નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જે રીતે ઓપરેશન સિંદૂર થયું અને એ પછી હવે જે રીતે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હતો, જે રીતે ઓપરેશન સિંદૂર પાડવામાં આવ્યું, એ હવે બધી જ વાત છે તે આપણે વિશ્વને બતાવવા માટે જઈ રહ્યા છે. કારણ કે હવે ઘણા બધા સાંસદ છે, 3 થી 4 જે ડેલિગેશન છે, હવે વિદેશના પ્રવાસે જવાનું છે. વિશ્વને બતાવવાનું છે કે કઈ રીતે ભારતે કામ કર્યું છે. આ બધા જ મુદ્દે હવે ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન, નમસ્કાર. જગદીશભાઈ, સૌથી પહેલા તો સવાલ એ થાય છે કે આપણે જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, હવે ક્યાંક જે ભારતે કામગીરી કરી છે તેમના ઢોલ હવે વિશ્વમાં સંભળાશે એવું લાગે છે. રિદ્ધિબેન, આપણે એક પહેલી વાત તો એ કે દેશભક્ત અથવા તો ભારતના નાગરિક છીએ એટલે આપણે નૈતિક રીતે ભલે આને આવકારીએ અને આવકારવું જોઈએ, પણ હકીકતે જે છે એ આ જે ડેલિગેશન મોકલવાની જે આખી કવાયત છે એ નરી પોલિટિકલ છે અને ડેમેજ કંટ્રોલ જેવી છે. તમે કીધું કે 3-4 ડેલિગેશન, ના 3-4 ની 7 ડેલિગેશન, અલગ અલગ પ્રકારના 7 ડેલિગેશન છે. એ 26મી મે એટલે 22મી મે આજથી આજે રવાના થઈ ચુક્યા છે. શ્રીકાંત શિંદે એની આગેવાનીમાં અબુ ધાબી, યુએઈ, લાઇબેરિયા, કાંગો, સિયેરા લિયોન વગેરે વગેરે જગ્યાએ એક પ્રતિનિધિ મંડળ ગયું છે. બીજું સંજય ઝા એના નેતૃત્વ હેઠળ રશિયા, ટોક્યો, ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા ગણરાજ્ય અને સિંગાપુર ઇત્યાદિ જગ્યાએ આજે જવાના, બે આજે ગયા, ટોટલ 7 છે. એમાં 33 દેશોની મુલાકાત છે. આજથી માંડીને 6 જૂન સુધીમાં વિશ્વના 33 દેશો છે એની મુલાકાત છે. ટોટલ એમાં 51 જેટલા નેતાઓ છે. 51 જે છે એ લોકો છે. એમાં તમારી જાણ ખાતર 8 જેટલા તો રાજદૂતો, ભૂતકાળમાં ત્યાં રાજદૂત તરીકે જે કામ કરી ચૂક્યા હોય વિશ્વના અનેક દેશોમાં, એવા 8 છે. 51 જણા જે છે એ નેતા એટલે કે રાજકીય પક્ષોના નેતાઓ છે. એમાંય તે એનડીએ એટલે કે જેની અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર છે એ એનડીએ ના 31 છે. અન્ય એટલે તમામ વિપક્ષોના ગણો તો 20 જેટલા છે. એમાં કોંગ્રેસના 3 છે અને ટોટલ 10 જેટલા મુસ્લિમ પણ સાંસદ સભ્યો છે. આ પ્રકારે બધા અહીંથી વાસ્તે ગાસ્તે વિશ્વભરના દેશોમાં 33 દેશોમાં જશે અને પાકિસ્તાનને એમ કહેવાય છે કે બે નકાબ કરશે. કહેવાય છે એટલા માટે કે આમાંથી 33 માંથી એક પણ દેશ એવો નથી જે પાકિસ્તાનને બુદ્ધ ધર્મમાં માનનારો શાંતિનો દૂત માનતો હોય. એટલે મેં શરૂઆતમાં કીધું કે આપણે ભારતીય છીએ એટલે 100% પહેલી વખત તો એમ કે આપણે એને સરાહના કરીએ ને બધું, ખેર એ જુદી વાત છે. પણ આ 33 માંથી એક પણ દેશને તમે એમ પૂછો કે તમારે પાકિસ્તાન વિશેના તમારા ખ્યાલ કંઈક જુદા હોય તો અમે તમને ડોઝિયર એટલે દસ્તાવેજી પુરાવા સાથે બતાવીએ કે પાકિસ્તાન આતંકવાદી રાષ્ટ્ર છે, તો કોઈને એમાં સંશય નથી. જુઓ, અમેરિકામાં 9/11 થયું, કોણે કરાવ્યું તો આપણે બધા જાણીએ છીએ અને પાકિસ્તાનમાંથી લાદેન મળી આવ્યા હતા. લાદેન મળ્યો ક્યાંથી? પાકિસ્તાનમાંથી, એને શોધીને મારવો પડ્યો. ફ્રાન્સમાં પણ હુમલા અનેકો વખત આપણે જોઈએ છીએ. અલ્લાહુ અકબર કરીને જે હુમલાઓ થાય છે ફ્રાન્સમાં, છાપાઓમાં આવેલી વાતો છે. બ્રુસેલ્સમાં પણ અનેક લોકો માર્યા ગયા છે. લંડનની ટ્યુબમાં, રેલવે ટ્યુબ જે હોય છે ને અંડરગ્રાઉન્ડ, એમાં પણ હુમલા થયા છે. અને અમેરિકા સહિતના બાકીના રાષ્ટ્રો તમારી મારી નજર સામે છે. હવે મને કયો કે અત્યારે ગ્લોબલ વર્લ્ડ છે એટલે કે આખા જગતમાં કાંઈ પણ ઘટના બને કોઈ બીજાને ખબર ન પડે એવું છે નહીં. ગોંડલમાં હું થયું એ તમે ગમે ત્યાં જાઓ તો દુનિયાના કોઈ પણ દેશમાં ખબર પડે. રશિયામાં હું થયું એ રીબડા વાળાને પૂછો તો એકે એક માણસ કહી દે કે રશિયામાં હું થયું. તો હવે અજાણ વાત તો છે નહીં.
તેમ છતાં આ જે કવાયત છે યુરોપીય દેશ સહિત બધી જ જગ્યાએ જવાની વાતો જે છે ડોઝિયર તૈયાર કરશે. પાકિસ્તાન આતંકવાદી રાષ્ટ્ર છે એવી વાત જાહેર કરશે અને પાછું માનવ અધિકારો જેને કે હ્યુમન રાઇટ્સ, વિશ્વના અનેક દેશોમાં એ શબ્દ બહુ પ્રચલિત છે, હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારો. તો આપણે ઓપરેશન સિંદૂર પહેલા જે પહેલગામની ઘટના કાશ્મીરમાં બની હતી, આપણી 26 દીકરીઓના સુહાગ જેણે ઉજાડી નાખ્યા, એ બધા જ ડોક્યુમેન્ટ સાથે આપણે વિશ્વને એમ કહેવા જઈ રહ્યા છીએ કે આના કોઈ માનવ અધિકાર ખરા કે નહીં, હ્યુમન રાઇટ્સ આની ખરી કે નહીં, કે માત્ર આતંકવાદીઓની જ ખરી. એમ આ બધી કવાયત કરવા માટે થઈને 51 જેટલા નેતાઓ આજથી માંડીને 6 જૂન સુધીમાં 33 દેશમાં જવાના છે અને પાકિસ્તાનને કહેવાય છે કે બેનકાબ કરશે. પરંતુ વળી પાછી વાત રિધિબેન ત્યાં જ આવે છે કે પાકિસ્તાનને કોણ સારું માને છે, તો બેનકાબ કરવું જોઈએ. તમારે કોલસાને કાળો સિદ્ધ કરવા માટે થઈને કોઈ કવાયત કરવાની જરૂર પડે ખરી? કોલસો કાળો જ છે ને એમાં કવાયત ને કરવાની જરૂરત નથી કે તમારે સાબિત કરવું પડે કે આ ફોટા ને આ કાળો છે ને જોવામાં સફેદી કઈ છે એની, નાના ડીએનએ માં જીન્સમાં જુઓ. અરે ભાઈ, કોલસો ઈ કોલસો. એવી રીતે આ નરી પોલિટિકલી ગેમ છે એમ કહું તો ચાલે. જી બેન. એટલે સવાલ તો એ જ થાય છે કે જે આ બધા જ હવે સાંસદ છે એમાંથી આપણા વડોદરાના સાંસદ પણ છે, આ બધા જ લોકો જઈ રહ્યા છે, તાઇફા મોટા મોટા થઈ ગયા છે કે અમે આ રીતે કરી શકીશું, પણ બેનકાબ થશે? સવાલ તો એ જ છે કે બધા લોકો જાણે છે તો પછી આ કરવા પાછળનું મેઇન કારણ શું છે? બસ હવે ખાલી ઈ વાહવાહી પ્રશ્ન કે ના, હવે ઈ પ્રશ્ન આવ્યો છે બુદ્ધિપૂર્વકનો. ઈ એકમાત્ર એનો જવાબ છે. જવાબ શું છે? જુઓ, નરેન્દ્ર મોદી બાકી બધી રીતે હોનાના, પણ આ રાજકારણમાં અમુક બાબતોમાં જોયો તો એનામાં કઈ ઓછી ઉણપ નથી એમ કયો તો હાલે. નરેન્દ્ર મોદીની સરકારને ખબર છે કે એણે જે સીઝ ફાયર કર્યું એનાથી ભારતની છબી વિશ્વમાં ખરડાણી છે અને દેશમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ જે હાઈ ઉપર હતો ઈ નીચે ઉતર્યો. આ સનાતન સત્ય છે અને ગમે એટલો ઢાકો ઢુંબો કરે, ગમે એ વાત કરે, પણ કોઈ દી મેળ પડે નહીં, એ હકીકત છે. બરાબર? કારણ કે ડેટકો ગમે એટલું મોઢું ફૂલાવે, ગળું ફૂલાવે, એ આખલો ન થઈ જાય. જે છે એ છે. એટલે આ વાત તો હિન્દુસ્તાનના કોઈ વ્યક્તિને ગળે ઉતરતી નથી કે ભાઈ તમે જીતના આરે હતા અથવા તો પાકિસ્તાન હારવાની કગાર ઉપર હતું, તમારે સીઝ ફાયર શું કામ કરવું પડ્યું? આ વાત નરેન્દ્ર મોદી આજે અત્યારે તમે ને હું બેન ચર્ચા કરીએ છીએ ત્યારે નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં છે, એને એક જાહેર સભા સંબોધી પણ લીધી, મોટી મોટી કરી, ફાંકા ફોજદારી આપણી ભાષામાં કહીએ તો કરી, ભલે વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ છે પણ જે કરી એ કરી. અમે આમ કનક, અને એમાં એક વિધાન એને કીધું એ બહુ જ આખા દેશે સમજવા જેવું છે. એણે શું કીધું કે અમે એના તમામ આતંકી અડ્ડાઓ જે છે એને નષ્ટ કરવા અડધા પડધા તો કરી નાખ્યા, જેમ કે 7-8 જે કર્યા છે પીઓકેમાં, અને બાકીના પણ અમે એરબેઝ થી માંડીને આપણા વાયુસેનાએ બધી વ્યવસ્થા કરી હતી અને તોડફોડ કરી નાખવાની તૈયારીમાં હતી. પરંતુ પાકિસ્તાન એને આજીજી કરી, ગીડગીડાયું, પાકિસ્તાન લાચારી અનુભવી દીધી, એને કીધું માફ કરો, માફ કરો, એટલે અમે એમ કે આ વખતે જવા દીધા. પણ અમે ઓપરેશન સિંદૂર એ રદ નથી કર્યું, ખાલી સ્થગિત કર્યું છે. હવે બેન રિધિબેન, આપણો પ્રશ્ન ઈ છે કે દુશ્મન તમને પગે પડી જાય હારવાનો હોય ત્યારે તમારે એને ક્ષમા હું કામ કરવી જોઈએ? એ સુધરી જવાનો હોય તો જુદી વાત છે. પાકિસ્તાને તમને લખી આપ્યું હોય કે આજ પછી કાશ્મીર તો જવા દો, કોડીનાર બાજુ પણ હું જોઉં તો તમારો દીકરો, અમે તમને દેશમાં ભારત ઉપર કોઈ દી કરડી નજર કરશું નહીં. આ લેખિતમાં અમારી સહી સિક્કા ડીજીએમઓ અથવા તો ન્યાનો સૈન્ય વડો અસીમ મુનીર અથવા તો ન્યાના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન, જેનું પાવલું આવતું નથી ઈ. પણ આ બધામાંથી કોકે જો એમ કીધું હોત કે આજ પછી અમે ભારતમાં ક્યારેય આતંકવાદી હુમલા નહીં કરીએ, તો બરાબર, તો ખેર આપણે હાલો જીવતા છોડી દઈએ પાપી લોકોને. પણ એવી કોઈ કાર્યવાહી નથી કરી. ઉલટાનું
પાકિસ્તાનમાં જશ્ન મનાવવામાં આવ્યો, જીતનો જશ્ન. એટલે દુનિયાનું આ પેલું એવું યુદ્ધ છે જેમાં બે લોકો જીતી ગયાનો જશ્ન મનાવે. બોલો, ભારતે મનાવે છે, પાકિસ્તાને હાલાકી પાકિસ્તાન પ્રોપર ગંડા કરે છે, પણ પ્રોપર ગંડા કરે છે તો ચલાવે કેમ? જો એક વસ્તુ કહું, હાવ ખોટું કાંઈ હાલતું નથી. બગહરાના ઘરેણા તમે ગીરવે મૂકવા જાવ તો ન હાલે, પ્રસંગ સુધરી જાય, કોકને ખબર ન પડે એમ. ગીરવે મૂકવા જાવ તો ખબર પડે કે આ ખોટા છે, બગસરાના છે. ટૂંકમાં એમ ધારો કે પાકિસ્તાનની સરકાર કે સૈન્ય એ ત્યાં ઉજવણી કરે તો જનતા બેવકૂફ છે, એનું સૈન્યથી બેવકૂફ છે. એ ન કે ભાઈ આપણા એરબેઝ તોડી નાખ્યા, આપણા આતંકી અડ્ડાઓને ખતમ કરી નાખ્યા, આપણા કેટલા પણ વિમાનો જે ડ્રોન આપણે ચીનની બહુ કોલર ઊંચા કરીને વાત કરતા હતા એ કે ડ્રોન 300 જેટલા ડ્રોન તોડી નાખ્યા, આપણા કેટલાક ફાઇટર પ્લેન જે કહેવાય એ તોડી નાખ્યા. તો શેનો જશ્ન? અને એમાંય સરેન્ડર તો પાછા તમે થયા, તમે એટલે પાકિસ્તાન. તો કોક તો કે ન્યાય વિરોધ પક્ષ નામની કોઈ ચીજ છે કે નહીં? તો કોઈએ ન કીધું હોય કે ભાઈ તમે સરેન્ડર થઈ ગયા ને જશ્ન શેનો મનાવો? અને જે એના સૈન્ય વડો હતા મુનીર, અસીમ મુનીર, હવે એને તમે જુઓ ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા. કોઈ હારી ગયેલા જનરલને પ્રમોશન મળે એવું સાંભળ્યું ક્યાંય? તો કાંઈક દાળમાં કાળું છે. આટલો મોટો પ્રોપરગંડા હોઈ શકે નહીં, કારણ કે દેશ નામની કોઈ ચીજે છે કે નહીં? ન્યાય વિપક્ષ તો હોય કે નહીં? હાલો, ભારતને અથવા વિશ્વને ઉલ્લુ બનાવવા માટે પાકિસ્તાને આ પ્રોપરગંડા કર્યો, બે ઘડી માની લ્યો, ઉત્સવનું આયોજન કર્યું, પણ એટલે જનતા પાગલ છે એ જશ્નમાં જોડાઈ જાય? તમને કહું રિદ્ધિબેન, આને આપણી ભાષામાં સમજાવું. ધારો કે નરેન્દ્ર મોદી કે ભાજપની સરકાર અત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર છે. હવે દાખલા તરીકે કહું છું, તમે એમ જાહેરાત કરે કે આખા રાજ્યમાં અમે સૌથી ઓછા ભાવની વીજળી આપીએ છીએ અને ખેડૂતોને પારાવાર પાક મળવા માંડ્યો છે, અમે કૃષિની પણ ખેતીમાં જે વપરાય એ વીજળી પણ મફત, અને રહેવાસી લોકોને મફત, બધા આનંદ કિલોલ છે, કોઈ કોલેજોમાં સ્કૂલમાં ક્યાંય ફી બી વધારો ક્યાંય થયો નથી, એસટી ના ભાડા ઘટી ગયા, લોકોને પૈસા ક્યાં નાખવા એ ચિંતા થઈ ગઈ, મોંઘવારી હટી ગઈ અને બેરોજગારીનો તો 0 ટોલરન્સ થઈ ગયું. માટે આપણે આ ઉત્સવ મનાવીએ એમ કરીને ઉત્સવ મનાવવા નીકળે તો તમે શું માનો છો? આપણે બધા એમાં જોડાઈએ ખરા? આપણે કહીએ નહીં કે ભાઈ આમાંનું કઈ થયું તો નથી, એસટી ના ભાડામાં ઉલટાના વધ્યા, 6 વર્ષમાં ન હોય એટલા ભાડા વધ્યા, વીજળીનું બિલ આસમાને છે, મોંઘવારી આસમાને, બેરોજગારી છે, સલામતી કઈ છે નહીં, દેશમાં રાજ્યમાં અરાજકતાની ચરમસીમા છે, નકલખોરો વધી ગયા છે, બાકી દુનિયાભરની અરાજકતા છે. હવે એમાં તમે ઉત્સવ કરવા નીકળો તો પાગલ છે કોઈ એમાં જોઈન્ટ થઈ જાય? એમ કહું. એટલે આપણે પાકિસ્તાનના ગુણલા નથી ગાવા, પણ એક વસ્તુ રિદ્ધિબેન તો હકીકત છે, આ સમૂચા દેશમાં જે માન્યતા છે તે ભારતના આપણો ભવ્ય વિજય થયો, થાય ને થતો રહે એવું ભલે આપણે ઈચ્છીએ, પણ ફેબ્રિકેટેડ વાત હોવી ન જોઈએ. જે ટીવી ચેનલોએ, જેને મેઇન સ્ટ્રીમ મીડિયા કહેવાય છે, એવી ટીવી ચેનલોએ જે રીતે ધબધબાટી બોલાવી હતી ઓપરેશન સિંદૂરના નામે, લશ્કર પાછળ રહી ગયું, ટીવી ચેનલ વાળા ખાબકી ગયા. બોલો, કેટલીક ટીવી ચેનલોએ તો કરાચી બંદર ઉડાડી દીધું, કેટલાય ઇસ્લામાબાદ જે છે એની પર કબજો કરી લીધો, કેટલાય લાહોરમાં તિરંગા ઝંડા ફરકાવી દીધા. બોલો, અને અંતે શું થયું? હે પાછું પડવું પડ્યું, બધા આબરૂ ગઈ, ચારે થૂ થૂ થઈ ગયું. તો ઈ જે પ્રોપરગંડા જે છે એવું અત્યારે જે હાલે છે, આ મેં તમને કીધું તેમ 33 દેશમાં પ્રતિનિધિ મંડળ મોકલવાનું. એટલે કયો દેશ છે જે પાકિસ્તાનને બહુ સજ્જન માને છે? મને બતાવો તો સહી. અમેરિકાથી માંડીને, યુરોપીય કન્ટ્રીથી માંડીને, યુએઈ થી માંડીને, આરબ અમીરાતથી માંડીને કયો દેશ છે? બતાવો કે જે લોકો એમ માનતા હોય. ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, કોરિયા ગણરાજ્ય છે, સિંગાપોર છે, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ઇટલી, બ્રુસેલ્સ, બેલ્જિયમ, ડેનમાર્ક. તમે કલ્પના તો કરો, કોને એવું મનમાં છે કે ભાઈ પાકિસ્તાન જે છે એ તો શાંતિનું દૂત છે? બધાને ખબર છે, હો હરામીની જરૂર હોય પાકિસ્તાનનો એક માણસનું નામ લ્યો એ કાફી છે. ખાલી એનું નામ લ્યો તો કાફી છે, આટલા હરામી છે.
ઉકરડો કઈ સુગંધિત હોય ક્યાંય? ઉકરડો ઈ ઉકરડો, ગટર કોઈ દી હોય નિર્મળ? નિર્મળ ગટર એવું હોય કોઈ દી? આ ગટર છે, આ ઉકરડો છે, આ હરામ ખાયા છે, આ નૈતિકતાની ચરમસીમા વટી ગયા હોય એવા છે. આને ને માનવતાને કઈ લેવા દેવા નથી. શિયા ને સુન્ની મુસ્લિમ જ છે, તોય હાંજ પડે 3 બોમ્બ ફૂટે છે, આપણે દિવાળીએ ફોડીએ એમ. એટલે આ નોનસેન્સ લોકો છે, રાક્ષસી કોમ છે. આને આપણે ઓપરેશન સિંધુ સ્થગિત કરી દીધું. એ સૌથી મોટી સજા ભારતને છે. ભલે આપણે માનીએ અને ઘણા એમ કે આપણને સાંભળનારા અથવા તો જે પોતે કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે એ લોકો એમ કે તમારે ઘરે બેઠા બેઠા કે ઓફિસમાં બેઠા બેઠા બોલવું છે અને સૈનિકોને ન્યા નરેન્દ્ર મોદીમાં અક્કલ છે, તમારામાં તમારા કરતા વધુ હોય તો તમે એમ કે ન્યા ન હો, એગ્રી, અમારામાં ઓછી અક્કલ છે માની લઈએ, પણ તો તમારે ધજાગરો શરૂ કરવો જોઈએ નહીં. આ અમે નથી કર્યો, તમે કર્યો. તમે એટલે નરેન્દ્ર મોદી સરકારે. એને શું કીધું? ચૂન ચૂન કે મારેંગે કીધું તું ને. અમિત શાહે કીધું તું આમ ચૂન ચૂન કે મારેંગે. અને નરેન્દ્ર મોદી એમ કીધું તું કે બચ્ચી કુચી જમીન જો હે, જડ હે જમીન એટલે પીઓ કે થી માંડીને બધું, इसको भी मिट्टी में मिला दिया जाएगा. હવે આપણે શું કર્યું? માયરા આતંકવાદીઓને, માયરા અસર મજૂદ કે મસર અજૂદ કે જે કોઈ છે એના 14 જણાને માર્યા બાકી. પણ જે હરામ ખાયા મેઇન જે છે એ તો હજી જીવે જ છે. આ મરી ગયા એ તો કાગડા કૂતરા છે. હવે એમાં ઈ મરી ગયા એટલે ક્યાં પાકિસ્તાન શાંત થઈ ગયું? સમજી લ્યો. જે ત્રાસવાદીઓના જનક છે, જેની ફેક્ટરી છે, 14 કરોડ રૂપિયા અઝહર મસૂદને ન્યાની સરકારે આપ્યા. 14 કરોડ ત્રાસવાદીની ફેક્ટરી પાછી ચાલુ કરો એમ. જે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ IMF, અમેરિકા જ માનો ને, આ તો બધું નામ અલગ અલગ છે. એ અમેરિકાની કંપની એટલે જે મંડળ જે છે આખું ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, એને 18,000 થી 19,000 કરોડ રૂપિયા આપ્યા પાકિસ્તાનને. તો અમેરિકાને બુદ્ધિ નથી? ભારતના સંસદ સભ્યોને કેવા જાય ત્યારે જ એને ખબર પડશે કે અમેરિકા શું છે. એને ખબર નથી પાકિસ્તાન શું છે. 9/11 કોણે કરાવ્યું હતું એને ખબર નથી? બધાને ખબર છે સાહેબ. યુરોપિયન કન્ટ્રી જેટલા છે એ બધા વિકસિત રાષ્ટ્રો, જેને કહેવાય શસ્ત્રના ઉત્પાદકો છે. વર મરો, કન્યા મરો, અમારું તરભાણું ભરો. તમે મરો, અફઘાનિસ્તાન મરો, પાકિસ્તાન મરો, ભારત મરો, બાંગ્લાદેશ મરો, જે મરો તે અમારા શસ્ત્ર તમે અહીંથી લઈ જાઓ, ખરીદી કરો ને અમારી તિજોરી ભરો. બસ એમ. તમે ભલે મરો, અમારી તિજોરી ભરો. એટલે આ જે કવાયત અત્યારે થઈ રહી છે ઇન્ટરનેશનલ લેવલે 33 દેશોમાં મોકલવાની વાત જે આજથી રવાના થઈ ગઈ છે. ટોટલ 7 પ્રતિનિધિ મંડળ છે અને 51 જણા જવાના છે. 10 એમાં મુસ્લિમ છે, 3 કોંગ્રેસી છે, બાકી બધા NDA ના છે. બધા ટેસડા કરીને આવશે, અથવા તો ઈ જે કાંઈ ત્યાં ડોઝિયર બોઝિયર રજૂ કરી ખાલી ઔપચારિકતા હશે. કારણ કે તમે કયો છો ત્યારે જ એને ખબર પડે છે એવું નથી. મને ને તમને ખબર પડી ગઈ હોય કે પાકિસ્તાન હરામ ખાયું છે, તો એ આ નેતાઓને ખબર ન હોય? એટલે ઈ કવાયત ન્યા ખોટી છે. અને રિધિબેન અહીંયા બીકાનેર રાજસ્થાન થી માંડીને 26-27મી કચ્છ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવવાના છે મોદી સાહેબ. ઈ કવાયત ખોટી છે. ડેમેજ કંટ્રોલ સિવાય કોઈ વાત. આબરૂ ગઈ કોઈ હિસાબે. ભાઈ તમે સીઝ ફાયર શું કામ કર્યું? ઈ પ્રશ્ન હજી અનુત્તર છે. રાષ્ટ્રીય પ્રશ્ન છે જેનો કોઈ જવાબ મળતો નથી. અને જો ઈ એમ કેતા હોય નરેન્દ્ર મોદી, જેમ કે આજે એને કીધું છે જાહેર સભામાં કે પાકિસ્તાન રગડાયું, ગીરગડાયું, આજીજી કરી ગયા, એટલે એટલે ભાઈ ઈ તો કરે આરામ. એને ખબર પડી ગઈ કે આ બાપ આવી ગયો ને કોક આપણે ભૂહી નાખશે, તો ઈ તો કરે. શું કામ? એને ક્યાં કાન કબૂલ્યા કે હવે પછી નહીં મારું? ઈ કે હવે અમે પૂરી તૈયારી સાથે આવશું એમ. આ પહેલગામ તો ટ્રેલર હતું, હવે તમારું પિક્ચર જોજો એમ. હવે જેથી જો હમણાં જ 2 દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે S-400 આપણે જે રીતે પાકિસ્તાનના ડ્રોન થી માંડીને એના હવાઈ જહાજોને તોડી પાડ્યા, એટલે હવે પાકિસ્તાન શું કરશે? તુર્કીને કીધું કે તમે અમને એવા ઉપકરણો આપો કે ભવિષ્યમાં અમે ભારત ઉપર ત્રાટકીએ તો નિષ્ફળ ન જઈએ. બોલો, આ એક વાત. અને બીજી વાત, જે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે પૈસા આપ્યા છે, તો હવે અમે આતંકીઓ પણ એવા તૈયાર કરીએ
કે જેથી કરીને આખું ભારત જે છે થથરી ઉઠે. બોલો, આ સમાચાર હમણાંના છે, ગઈકાલના છે, આજના જ અમારા સમાચાર પત્રમાં અમે છાપ્યા છે. તો સવાલ ઈ છે બેન કે આ કોમ કોઈ દી સુધરે એવું છે નહીં. તમે કાગડાની પૂંઠે પીછા ખોહી ગયો એ મોરલો ન થઈ જાય. કાગડો એ કાગડો. એમ આ પાપી લોકોને જિંદગીમાં શાંતિ નામની ચીજ પચતી જ નથી. આ મરો કા મારો રાક્ષસી કોમ છે. એટલે આપણે જે ઐતિહાસિક ભૂલ કરી સીઝ ફાયરની, ભલે એ રીતે બધા ગાણા ગાતા હોય કે ભાઈ તમને ખબર ન પડે, હશે ભાઈ, પણ અમે સામાન્ય માણસની વાત કરીએ છીએ. અમને ગળે ઉતરેવો જવાબ આપી દે, લ્યો ભાઈડ્યા હોય તો હાલો, તો અમે તમને બધા વધાવી લઈએ. તમે ઈ બોલતા જ નથી. પેલા આપણા સેનાના શૌર્યની વાતો કરો છો તો કોણ ના પાડે? સેના તો શૌર્યવંત છે જ. સેનામાં કોઈ ખામી છે એવું ક્યારેય કોઈએ કીધું જ નથી. આપણી સેના વિશ્વની ચોથા ક્રમાંકની સૌથી મોટી, કાબેલ અને સશસ્ત્ર અને તાલીમબદ્ધ અને શક્તિશાળી એવી સેના છે. જગત આખું તો ઓપન ફોર ઓલ છે. હવે ક્યાં કોઈને મનાય છે? પણ તમે જીડી બક્ષી, પૂર્વ સેના અફસર જીડી બક્ષી થી માંડીને જેટલા પણ આપણા પૂર્વ સેનાધ્યક્ષો થઈ ગયા અથવા તો સૈન્યના નિષ્ણાંતો થઈ ગયા, રણનીતિકારો થઈ ગયા, યુદ્ધ નીતિના જાણકાર થઈ ગયા, વિદેશ નીતિના જાણકાર થઈ ગયા, એ બધાના ગૂગલમાં સર્ચ કરવાની છૂટ દરેકને. હરામ બરોબર કોઈએ સીઝ ફાયરને વધામણી કરી હોય તો ડિપ્લોમેટિક જવા દો. ભાજપ કોંગ્રેસ વિરોધ પક્ષ છે એટલે વિરોધની કોઈ ગણના ન કરીએ તો એવી રીતે ભાજપ વખાણે તો એના વખાણની પણ કોઈ વેલ્યુ નથી. હું એમ કહું, આ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે એમાંના કોઈએ પણ આને વખાણ કર્યા હોય તો મને કયો. બધાએ કીધું કે તમે સુનહરી તક, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી, ઈ તમે ગુમાવી દીધી. એટલે આપનો જે પ્રશ્ન હતો એમાં ફરી પુનઃ આપણે આવીએ કે 7 દેશમાં 7 જેટલા મંડળોને વિશ્વભરમાં મોકલી અને તાઇફા કરવા સિવાય બીજું કાંઈ નથી. અને તમને એમ લાગશે કે તો પછી આવું કરવાનો અર્થ શું? તો 2 અર્થ છે બેન. એક, વિશ્વભરમાં આવું ગધેડો કરી અને ડેમેજ કંટ્રોલ કરવાની ઘટના. કારણ કે મોદી સાહેબની છબી અહીંયા નહીં, વિશ્વમાં પણ ખરડાણી છે. આપણો જે દબદબો હતો અને આપણે જે નરેન્દ્ર મોદીની જે આક્રમકતા હતી એ આ સીઝ ફાયરને કારણે અનેક રાષ્ટ્રોના મેઇન દૈનિકો ન્યા જેમ કે ન્યુયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, આવા જે વૈશ્વિક કક્ષાના જે દૈનિકો છે એમાં આવ્યું કે ભાઈ આ તો શેઢે આવીને શિરામણ કર્યું એના જેવું થયું, તો આ ડીંડક કરવાની જરૂર શું હતી? આવી ફાકા ફોજદારી. એની ભાષામાં આપણે આપણી ભાષામાં વાત કરીએ તો સવાલ એ છે કે વિશ્વભરમાં એક તો આપણી થોડીક છબી ખરડાણી, આપણી આક્રમકતા છીએ નહીં. આપણે હંમેશા શાંતિ દૂતની વાતો કરીએ છીએ પણ પીછેહટ કરી છે. એક તો ઇન્ટરનેશનલ લેવલે થયું એટલે આ પ્રતિનિધિ મંડળ મોકલવામાં આવે છે. અને બાકી જે અત્યારે અહીંયા આપણા રક્ષા મંત્રી, ગૃહમંત્રી અને સ્વયં પ્રધાનમંત્રી એ જે બધા સરહદી વિસ્તારોના દોરા કરી રહ્યા છે, જેમ કે આજે જયપુર રાજસ્થાનમાં, બિકાનેરમાં વડાપ્રધાન છે, 26-27મી અહીંયા કચ્છમાં આવશે ને ગાંધીનગર ને અમદાવાદ ને રોડ શો કરશે. લા ભલા માણા, બહુ કરી તમે તો. એક તો આવો તડકો છે ભયંકર, અત્યારે 40-42 ડિગ્રીની તાપમાન છે. એમાં પાછું કોરોનાએ પણ થોડોક ફૂફાડો શરૂ કર્યો છે. અમદાવાદમાં 9 કેસ આવ્યા છે. 2-3 વર્ષની દીકરીથી માંડીને 72 વર્ષના વયોવૃદ્ધ સુધીના. 2 તો ઓફ થઈ ગયા, એને પછી ભલે બીજી બીમારી કે. ટૂંકમાં હવે અત્યારે પાછું ક્રાઉડ ભેગું થાય એ બહુ ઉચિત નથી. ભલે કોઈ કોરોના ફાટી નથી પડ્યો, પણ જે રીતે અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, રાજકોટમાં જે તૈયારીઓ હોસ્પિટલમાં કરવામાં આવી યુદ્ધના ધોરણે કે ભાઈ ન કરે નારાયણને કોરોના ફાટી નીકળે તો આપણે કઈ પાછા પેલા જેવું ન થાય, એટલે 200 બેડની કે 500 બેડની હોસ્પિટલ તૈયાર રાખવામાં આવી છે. પીપીઈ કીટ જેને કહેવાય એ તૈયાર, ઓક્સિજનના સિલિન્ડર તૈયાર રાખવામાં આવ્યા છે. બાકી બધી દવા ઇત્યાદિનો બધું વ્યવસ્થા કરવામાં આવી છે. માસ્ક પહેરવાની ડોક્ટરોએ સલાહ આપી છે. આ બધું શું સૂચવે છે? એનો અર્થ એમ છે ભલે આવ્યું નથી પણ આવી શકે તો સાવધાની ઇઝ ધ બેટર. કહે છે ને કે ભાઈ તમે ઉપચાર કરતા સાવધાની બેટર હોય છે. તમે સારવાર કરો અને કદાચ સાવધાની રાખો તો સારવાર કરવાની જરૂર ન પડે. તો એવી હાલત છે અને હજી 2-5 દીમાં તો વચ્ચે તમે જો કોરોના ને હવાની જેમ છે. 2-3 દિવસ પહેલા 1-2 કેસ હતા, સીધા 7 થયા, અત્યારે 9 થયા. હવે તમે જાણો શ્વાસોશ્વાસમાં એ વધતો જાય છે તો એની સંખ્યાઓ વધે.
તો આવા સમયે તમે વડોદરામાં રોડ શો, અમદાવાદમાં રોડ શો, રાજભવન થી ઇન્દિરા ગાંધી સર્કલ સુધી રોડ શો, સરદારના સ્ટેચ્યુ થી માંડીને ઇન્દિરા સર્કલ સુધી રોડ શો, ભુજમાં જાહેર સભા, ન્યાયવળી બને તો ક્યાંક રોડ શો, એટલે ભલામણ શું છે? પણ તમે કદાચિત માની લો કે તમે જીતા એટલે કે ભારતે સારું કામ કર્યું, આતંકવાદીઓના અડ્ડા બધા તોડી નાખ્યા, ઓકે, તો જનતાને મનાવા દો યાર. દિવાળીમાં કોઈ જીઆર બહાર પડતો નથી સરકારનો. સરકારે જીઆર નથી બહાર પાડતા દિવાળીમાં કે ફટાકડા ફોડવા, રંગોળી કરવી, મીઠાઈ ખાવી, ઘર સજાવવા. એમનેમ લોકો સજાવે છે. શું કામ? સ્વયંભૂ માને છે કે કંઈક સારા દિવસો છે, એમ કઉ છું. તો સરકારે ધારો કે ઓપરેશન સિંદૂરમાં બેહદ કામયાબી મેળવી હોત, તો તમારે કાંઈ કરવાનું જરૂર. રોડ શો તમે શું કામ કરો? જનતા ના કરે. જીત ગઈ ભાઈ. આ ક્રિકેટમાં આપણે વર્લ્ડ કપ જીતી જઈએ છીએ ત્યારે શું થાય છે? નથી જનતા ઉમટી પડતી, આખી રાતે જાગે ને સવારે જુલુસ નીકળે ક્રિકેટરોનું ઓપન બસમાં, તો હજારો ને લાખોની સંખ્યામાં લોકો નથી એમાં જોડાતા? ક્યાં કોઈ ભેગું કરવામાં આવે છે? કારણ કે લોકોને ખબર જ છે તમે વર્લ્ડ કપ જીતીને જ આવ્યા છો. આ રહ્યો વર્લ્ડ કપ, એમાં બતાવવામાં આવે છે, આપણે લાઈવ જોઈએ છે. આમાં તો જંગલ મેં મોર નાચા કિસને દેખા. સીઝ ફાયર શું કામ કર્યું? રાજા રામ જાણે. આપણે કરીએ એ પેલા ટ્રમ્પ જાહેરાત કરે. ટ્રમ્પ જાહેરાત કરે કે બે માની ગયા, અમે આખી રાત મહેનત કરીને બે માની ગયા. હવે તમારે આ તત્કાળ અસરથી આ લોકો સીઝ ફાયર માટે તૈયાર થઈ. તે પછી આપણા વિદેશ મંત્રીને ખબર પડે, ઓહો આપણે મોડા પડ્યા, જલ્દી કરો જલ્દી કરો. પછી એણે કીધું, પછી પ્રવક્તાઓએ કીધું, પણ તો બધું બહુ મોડું થઈ ગયું હતું. આ દુનિયા તો કોરોનાની જેમ સમાચારે પ્રસરી જાય છે ને. એટલે સીઝ ફાયર કોણે અને શું કામ કર્યું, કોના દબાવથી કે કોના કેવાથી કર્યું, આજની તારીખે કોઈને ખબર નથી. પાકિસ્તાન જો ગીડગીડાયું હોય આપણી સામે, તો અમેરિકા પાસેથી આટલી લોન 12-18 હજાર કરોડ રૂપિયાની લોન લીધી ને હજી એના જનરલ વડા જે છે એને તો એને માર્શલ બનાવ્યા અને ફિલ્ડ માર્શલ ને હજી તો એ તૈયારીઓ કરે છે. તુર્કી સાથે ઉલટાનું એને એના જ વડાપ્રધાને ટેલિવિઝન ઉપર એમ કીધું કે ભારતની પડખે કોઈ હતું નહીં, અને આપણી એટલે કે પાકિસ્તાનની પડખે તુર્કી સહિતના અનેક ઈરાન, તુર્કી, બાકીના જે કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રો હતા એ તો હતા જ, એમ એને કીધું. હવે લીગલી જયારે કહેવામાં આવે ને બેન, અમસ્તા પ્રોપરગંડા બધા કરે, પણ લીગલી કહેવામાં આવે ત્યારે એની એક વેલ્યુ હોય છે. તો ભારતે કીધું ખરું, પણ આપણે આપણી સાથે જે લોકો રહ્યા ખરા, પણ કેવા રહ્યા? એ લોકો ખાલી કેવાના રહ્યા. આમ જેને સત્તાવાર કહી શકાય એવા નહીં. આપણે રશિયા, અમેરિકા, એ લોકોએ આપણને ફ્રાન્સ, એ લોકોએ ખાલી સ્ટેટમેન્ટ કર્યા. જુઓ સ્ટેટમેન્ટ કે ભાઈ ભારતને પોતાનું જે અધિકાર છે એની રક્ષા કરવાનો વગેરે વગેરે. હવે આ તો બધી સુફિયાની દલીલો થઈ. હું માંડો પડું તો તમારે એમ કહેવાય કે જગદીશભાઈને દવા લેવાનો અધિકાર છે. એટલે એ તો અમથો લેવાનો છું ને, મૂર્ખ છું. એમાં તમારે મને કહેવાની ક્યાં જરૂર છે કે જગદીશભાઈ માંદા પડ્યા છે તેને દવા લેવાની અધિકાર છે? એટલે આ તે પાગલપન છે. એમ દરેક રાષ્ટ્રને પોતાની રાષ્ટ્ર સંભુતા કે રાષ્ટ્ર એકતા જાળવવાનો કે સલામતી જાળવવાનો અધિકાર તો હોય ને. એમાં કોઈએ એમ કીધું, જેમ કે એક માત્ર ઇઝરાયલનું એમ માનવામાં આવે છે કે એને આપણને કીધું ના S-400 નામની રશિયાની જે આપણે ટેકનિક લઈ આવ્યા હતા, આપણે તો આમ જુઓ તો એનું બ્રાન્ડિંગ કરી નાખ્યું. કારણ કે તમારી જાણ કદર કોંગ્રેસ નહીં, બીજા કોઈ પણ સૈન્યના વડાએ પણ એમ નથી કીધું કે આપણે સામેવાળાનું હું તોડી ફોડી નાખ્યું. એ બધું અધ્યાર રાખ્યું છે બુદ્ધિપૂર્વક. નરોવા કુંજરોવા, કોઈએ સીધું કઈ કીધું નથી. એટલે ખરા અર્થમાં આપણી ભેગા અમેરિકાથી માંડીને બધાએ વાતો કરી. અમેરિકા તો કેટલા આડું આવેલા, ટ્રમ્પ તમે જાણો છો. તે પછી ટેરિફ કાંડથી માંડીને બધી બાબતોમાં આડા જ ફંટાણા છે. એને તો કઈ ઉલટાના પૈસા પાકિસ્તાનને આપ્યા, કાં આપણને ના આપ્યા? હાલો પાકિસ્તાનને આપ્યા, એને જરૂર હતી તો આપણે તો વિશ્વમાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે, શાંતિના ચાહક છીએ. આતંકવાદમાં આપણે પાકિસ્તાનની હારે ટેકો આપેલો છે, બધું હતું, તો કાં આપણને પાવલું ન આપ્યું? ઓને આપ્યા હરામ ખાયાઓને. એટલે કોઈ આપણી ભેગું આમ છે ને ડિપ્લોમેટિક છે વાતું કરવામાં સુટેડ બુટેડ, પણ અંદર ખાને બધા એમ જ માને છે કે એશિયાઈ કન્ટ્રીઝ જેટલા છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, ભારત છે, બાકીના જેટલા કુચાઈ મરો, તમે અમારા પાસેથી વર મરો, કન્યા મરો, અમારા તરબાણા ભરો, અમારી પાસેથી શસ્ત્રો લઈ જાઓ, ઝઘડા કરો, મરો, કૂટો, તો અમારા શસ્ત્રો વેચે ને અમે સુખી થાય. અને ભારત મહાસત્તા બનતું અટકે તો અમારો દબદબો યથાવત રહે. એટલે કહું છું કે આપણે સીઝ ફાયર કરીને સૌથી મોટી ભૂલ, પબ્લિકની ભાષામાં વાત કરું છું, આપણી સમજ પ્રમાણે કહું છું, આપણાથી અનેક ગણી સમજ એની વધારે હશે
અને ઈથી જો દેશના હિતમાં હોય તો આપણને ખોટા પડ્યાનો પણ આનંદ થશે. જો દેશના હિતમાં એને પગલું ભર્યું હોય કે સીઝ ફાયર થી દેશના બેનું દીકરીઓના સિંદૂર વાળી બેનું દીકરીઓ જેના સિંદૂર ભૂસાઈ ગયા એના પણ શાંતિ મળી હોય અને દેશ માટે પણ કોઈ બહુ મોટું એચિવમેન્ટ મેળવ્યું હોય મોદી સરકારે, તો આપણને ખોટા પડ્યાનો આનંદ થશે. પણ અત્યારે જનતાની ભાષામાં કહું તો કોઈને ગળે વાત ઉતરતી નથી. એટલે ઇન્ટરનેશનલ લેવલે પ્રતિનિધિ મંડળ મોકલીને તૈફા થઈ રહ્યા છે ડેમેજ કંટ્રોલના, અને અહીંયા રોડ શો ને જાહેર સભા ઇત્યાદિ થી પણ તાઇફા થઈ રહ્યા છે. બેન જી. જગદીશભાઈ, મારો છેલ્લો સવાલ એ છે કે જે રીતે તમે ડેમેજ કંટ્રોલની દેશમાં વાત કરી, અને લાગે છે કે ગુજરાતમાં ડેમેજ કંટ્રોલ ખાસ થશે કારણ કે પીએમ મોદી આવે છે. ગોંડલની આપણને ઘટના ખબર છે, ને ત્યાંના લોકો એવું કહે છે કે ગોંડલની પોલીસ છે તે હર્ષ સંઘવીને નથી ગાંઠતી, કે તો નિયમ લાવે છે પણ કઈ થતું નથી. બેન, આ ને એમાં આસમાન જમીનનો ફેર છે. ક્યાં ભારત પાકિસ્તાન ને ક્યાં ગોંડલ. પણ પીએમ આવે છે એટલે ક્યાંક વાત તો થશે ને કે ના પીએમ ગુજરાતમાં ન શું આવે ચાલે તો છે. પીએમ બધા પીએમ ટચમાં જ હોય. પીએમ આવે એટલે ગોંડલમાં કઈ રૂડું રૂપાળું કરવાની કઈ જરૂર નથી. ગોંડલ આખી જુદી ઘટના છે. એ તો હાવ હવે એમાં આમાં આસમાન જમીનનો બેન ફેર છે. ગોંડલ આખું અલાયદું ઘટના છે. એની ભારતીય જનતા પાર્ટીનું પાપ છે. એમાં મારે તમારે કાંઈ પડવા જેવી જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીએ સૂળ પેદા કર્યું છે પોતે જ ચીટીઓ ભરીને. હવે ઈ ઊંકારા નાખે છે. એટલે એમાં કાંઈ દયા દાખવવાની જરૂર નથી ને કોઈ વાત કરવાની મતલબ નથી. જેને જે માનવું હોય માને. તમે પેદા કરો અને તમે કહો ભાગો ભાગો, તમે આગ લગાડો, ઓહો અમે દાજી ગયા દાજી, તો આગ લગાડી તે જખ મારવા તમે જ લગાડી છે. એટલે એ ભોગવો તમે જે કર્યા. જનતા બનતા ને કાંઈ નહીં, જનતા લહેર કરે છે એની રીતે. હરકે હરખા હંધાઈના માથા વઢાય છે. હરકે હરખા હોય એનું જે થવું થાય. પણ એને કારણે કાંઈ ગૃહમંત્રી ફલાણા એ બધું ટૂંકી વાત છે. એની ને ઓલી આખી જુદી વાત છે. ભારતીય જનતા પાર્ટીની જે શાખ વહી ગઈ છે, અહીંયા સરકારની તો અમથી છે નહીં, પણ નરેન્દ્ર મોદી સરકારની પણ જે શાખ વહી ગઈ, એટલે તમે જુઓ અત્યારે બધા તાઇફા છે. વડોદરામાં 10,000 બહેનો એમ કે ભાઈને ઓલું કરવા માટે. એટલે તમારામાં અક્કલનો છાંટો નથી. વડોદરા મુસીબતમાં ત્યારે 10,000 બહેનો કેમ ભેગી નથી થઈ જતી રાતોરાત? અત્યારે ગળામાં ખેસ નાખીને ભાઈને વધાવવા, ભાઈ વડાપ્રધાન છે એટલે કાઢી મૂકે તો કૂતરું ન બોલાવે. આ વિજય રૂપાણી અમારા મુખ્યમંત્રી જ હતા. લ્યો, ગૌરવ હતું રાજકોટનું, પનોતો પુત્ર. અત્યારે કોઈ કૂતરું બોલાવતું નથી. લ્યો, ક્યાં ગયા પનોતા પુત્ર? તેથી આ બેનું જ હતું બધી, ભાઈને વધામણા કરવા. ઓલા પરેશભાઈ ધાનાણી આવ્યા તો જવતલિયો ક્યાં ગયા? આ બેનું રજળે છે કે જવતલિયા ભાઈ તો દેખાતા નથી. એટલે છોડો યાર, આ બધું રાજકારણ બધું બેવકૂફાઈની ચરમસીમા છે. ભારતીય જનતા પાર્ટીને એક મુદ્દાનો ઉત્સવ હોય તો બધા ભેગા થઈ જાય ઉત્સવમાં. બસ, ગમે એ ઉત્સવ હોય. પછી ખર્ચોત્સવ એ કેમ નથી હોતો? સરકારને પગલે છે ને, આપણે ખીચામાંથી તો કાઢવા નથી, ખીચા તો ઉલટાના ભરવા છે. ખર્ચોત્સવ. હવે 10,000 બેનું ન્યા આવા ધોમ ધકતા તાપમાં એ ભાઈને વધાવવા ત્યાં ભેગી થઈ જવાની. લ્યો, તે હું ભાઈએ એવું કરી નાખ્યું તમે એને તો 10,000 બેનું ભેગી થઈને આ ચંડોળા તળાવની જેમ ન્યા જેના ઘર બાર તૂટી ગયા છે હરામ ખાઈ અને કાઢી મૂકો. પણ બાકી સાફ સફાઈ તો કરો. ગોમતી તમારી અહીંયા જે નદી છે વડોદરાની નદી, નદીમાં ગંદકી ભયંકર છે. 10,000 બેનો વિશ્વામિત્રીમાં 10,000 બેનો એક દી કામ આપે છે તો વિશ્વામિત્રી નદી સાફ થઈ જાય કે ન થઈ જાય? એમાં કોઈ નહીં આવે. એમાં શું કરશે? પ્રેસ નોટ. સફાઈ કામદારો બરાબર કરતા નથી, સરકારી યોજનામાં આમ ને ફાકા ફોજદારી. શું કામ? પાલવ બગડી જાય ને, પાલવમાં ડિઝાઇન છે એ બગડી જાય. ત્યાં તો આ તો મોદી સાહેબ છે ને વડાપ્રધાન છે એટલે અહીંયા ગળામાં પટ્ટા નાખીને ખાલી ફોટા પડવાના. એને ગમ ન કરે નારાયણ વાંકાતરા ફોટા જો આવી જાય પોતાના, તો એ રોફ જમાવીને ચરી ખાવાનું એમ. એટલે આ આખી જે જમાત છે, જમાત શબ્દ વાપરું, ભારતીય જનતા પાર્ટીની નવો ફાલ જે છે એ કહું છું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ નહીં, નવો ફાલ જે ભાજપમાં ભરાણો છે એને બસ આ એક મુદ્દાનો કાર્યક્રમ ઉત્સવ કરી લ્યો બસ. એટલે શેનો ઉત્સવ? આખું રાજ્ય ત્રાહી મામ છે. તમામ પ્રકારની સમસ્યા. તમને ઉત્સવ હુજે છે કેમ? આ તો મોદી સાહેબ માં ભગવાનની દયા છે, આટલું બધું હોવું નથી. શેના રોડ શો, શેની વાતો? આ 26 દીકરીના સુહાગ ભૂસાઈ ગયા, એકેય હરામી પકડાણો નથી. એક કહેવાય છે કે એ હતો ને માન નાખ્યો, બાકી હજી 4 તો પકડાણા નથી. આપણે કોંગ્રેસની ભાષા ન બોલીએ પણ એક વસ્તુ કહું, તથ્યોને છુપાવીને કોઈ દિવસ કાંઈ થતું નથી. તમે ડોક્ટર પાસે જઈને એમ ના કહી શકો કે વર્તી જાવ, લ્યો મને શું થયું છે થઈ જાવ. એવું હોય તમારે કેવું પડે મને ફલાણું થયું તો દવા મળે ને.
એટલે આ દવા કરવાની જરૂર છે. આ તાઇફા બંધ કર. તમારી જાણકાર નરેન્દ્ર મોદી અહીંયા રોડ શો કરે એટલે શું થાય? 10-20 હજાર પોલીસ ને એટલા કરોડો રૂપિયા ને બેરિકેડ ને ફલાણું ને ડોગ સ્કોડ ને ઢીકણું ને પછી એના પાછા ઠમક ઠમક કરવા વાળા બોલાવશે ચારે કોરથી. એના કેટલા પેવેલિયમ બનાવશે એના રોડ શો ના આખા રૂટ ઉપર. હવે એ ઘડીક નાચશે કૂદે, એનાય પૈસા, એને રોકાવાના, એને ખાવા પીવાના. તમે વિચાર તો કરો, આ રોડ શો થાય 10-15 કરોડ રૂપિયાનો. 10-15 કરોડ આ ને 10-15 કરોડ ભુજમાં જે ગુજરાતનો આખો પ્રવાસ જે મોદીનો 26 અને 27મી તારીખના 4-5 કાર્યક્રમ છે, 50-60 કરોડના ખર્ચે થશે. લખી રાખો, બધું તમે કેલ્ક્યુલેટર કરો તો 50-60 કરોડનું આપણને ભારે પડશે. 50-60 કરોડ રૂપિયા છે એ તમે જે 26 દીકરીના સુહાગ ઉજડાઈ ગયા એને તમે આપો જી, તો એને આવે કે એના ભાગમાં 50-50 લાખ રૂપિયા કે કરોડ રૂપિયો તો એને આપી દે તો જાન છૂટે, એને બિચારાને મદદ તો થાય. પણ નહીં, અમારી છબી ધૂમિલ થઈ ગઈ એટલે અમારા ટેસડા કરવા છે, એટલે રોડ શો. ભાઈ શું કે ભારત માતા કી જય. અરે ભાઈ, ભારત માતા કી જય છે, તમે નડો ની તો સેવા જ છે. એટલે આ ખોટે ખોટા બંને પ્રકારના તાઇફા છે, ઇન્ટરનેશનલ પણ અહીંયા પણ બેન વાતમાં કઈ દમ નથી. ભાજપ વાળા જોડાશે લ્યો ને જનતા ના ઉમટી પડે. ભલામણા તમે જો ખરેખર જીતા હો અને ભારત આખું ઈચ્છે, આપણા સહિત બધા ઈચ્છે કે તમારો જય જયકાર હો, આપણું સૈન્ય તો છે જ, તો સૈન્યને પણ અત્યારે તમે જો ગળે નથી ઉતરતું આ વાત. સૈન્ય પણ છે ને માથા પછાડે છે કે માંડ મેળ પડ્યો તો તમે હાથે કરીને પત્ર ખાંડી. હવે શું કે છે કે અમે સ્થગિત કર્યું છે, ભવિષ્યમાં આવું. એટલે અમારી બેન દીકરીઓ તમારા હાટું એ દાખલારૂપ બનાવવા હાટું એ રમકડા છે. હવે ભવિષ્યમાં એટલે વોટ નોનસેન્સ. તમે આતંકવાદી હુમલા થાય તો અમે આમ કરશું, તો આતંકવાદી હુમલામાં હું ફર્નિચર તોડી જાય છે એ લોકો. આતંકવાદી હુમલામાં સોફા સેટ તોડી જાય છે તો વાંધો નહીં, ભાઈ અમારા 3 સોફા વયા ગોળ્યા. એટલે અમારી બેન દીકરીના સુહાગ લૂંટી જાય છે. તમે કલ્પના તો કરો, એને જેના જાય એને પૂછો, એનું આખું કુટુંબ, આખી જિંદગી 18મી સદીમાં વયું જાય. જે 21મી સદીમાં જીવવા ટેવાયેલું હોય, ખાતું પીતું હોય, રમતું જમતું હોય, મોજ મજા કરતા હોય, એને વિષાદ યોગ, આખી જિંદગી વિષાદ યોગ આવે. હવે તમે એમ કે હવે બીજું આવું થાય તો અરે ગોળ્યું તમારું એવું ધીરજભાઈ, બીજું શું કામ થાય? તમારે કેવું છે કે હવે તો બીજું નહીં, હવે તો એ મનમાં વિચારશે તો કાપી નાખો. આ તો બીજું થાય એટલે હવે પાછું પહેલગામની જગ્યાએ પાછું ક્યાંક થાય ને વળી પાછા અમારા કોકના 5-50 લોકો ને ભૂંજી નાખે, પછી પાછું તમને પોરો ચડે. અરે આવું તે ક્યાંય હોતું છે? એટલે આ બધું આપણા ગળે બેન ઉતરતું નથી. રામ જાણે, જેને ઢોલકા વગાડવા હોય એ વગાડે, જેને મંજીરા વગાડવા હોય વગાડે, જેને મોદી સાહેબ જિંદાબાદ કેવું હોય કે. મારી દ્રષ્ટિએ તો આ સીઝ ફાયર કરીને ભારતે સૌથી મોટી તકે ગુમાવી, અને જે બેન દીકરીઓ સુહાગ ઉજડ્યા, જેના ઉજળી ગયા છે, એને પણ નિશાસા નાખ્યા એમ કહું તો ચાલે બેન. જી બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.